રાજ્યમાં આજનો દિવસે દુર્ઘટનાઓથી પૂરપરું રહ્યો છે। આજે રાજ્યમાં 5 અકસ્માતની ઘટનાઓ બની છે અને એક ડૂબવાની ઘટના બની છે, જેમાં અકસ્માતની ઘટનાઓમાં 6ના મોત થયા છે, જ્યારે આણંદ જિલ્લાના વાસદની મહીસાગર નદીમાં નાવડી પલટતા 3 લોકોના મોત થયા છે। આણંદ જિલ્લાના વાસદાની મહીસાગર નદીમાં માછીમારી કરી રહેલા પરિવાર પણ આપ તૂટ્યું છે। નાવડી પલટતા 3 લોકોના મોત થયા છે। પુત્ર અને ભત્રીજાને બચાવવા જતા પિતાનું પણ મોત થયું છે। તમામના મૃતદેહો વાસદ આરોગ્ય કેન્દ્ર પર લાવવામાં આવ્યા છે, ત્યારે આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સામે મૃતકોના પરિવારોએ આરોપ લગાવ્યો હોબાળો મચાવ્યો છે। પર રહેનારા માણસો છે બધા। આજે નદીની અંદર તમે જુઓ કે 6 ફૂટની પરમિશન છે। નદી અંદર એટલું બધું ઊંડાણ છે કે અમારા સમાજની અંદર દરેક પ્રસંગ આવે છે, દરેક છોકરાઓ નાવા જતા હોય, ભેંસો લઈને જાય, ગમે તે એ કરતા હોય તો ત્યાં આગળ ડૂબી જાય તેની જવાબદારી કોની? મેન ખાણ ખનીજ વાળા શું કરે છે અત્યારે? આ છોકરા 3 જણા અમારા સમાજના ડૂબે, કાલે અમારા છોકરા છે તો જવાબદારી કોણ લેશે? આની જવાબદારી તો હોવી જોઈએ કે ના હોવી જોઈએ સરકારની? કઈ આજે કહે છે કે ડૉક્ટર નહીં, તો ડૉક્ટર નહીં તો જવાબદારી કોણ? યાર 24 કલાક માટે દવાખાનું છે તો એ કોણ જવાબદારી લેશે? મારા મોટો ભાઈ અને 2 ભત્રીજા મહીસાગરની અંદર કાલે નાહવા ગયા, તો આગળ ડૂબી ગયા। એ લોકો ડૂબ્યા પછી અડધા કલાક પછી અમે કાઢ્યા છે, બરાબર છે। કાઢ્યા પછી અહીંયા આગળ લાયા છે તો એ આગળ ડૉક્ટર હાજર નહીં, બરાબર છે। અને બીજું કે રેતીની જેટલી બી લીચો છે એક બી ચાલવી ના જોઈએ, કાયદેસર હોય કે ઘર લીગર હોય કે કોઈ બી હોય, અમારે એક બી લીચ ચાલવી ના જોઈએ। પહેલા અમે ચાલતા મહીસાગરની પાર નીકળતા હતા, અત્યારે નાવડી લઈને નીકળવાનું પોઝિશન નથી અમારું। અમારે છે ને ન્યાય જોઈએ અત્યારે, અને જય લગીને આ ડૉક્ટર અહીંથી સસ્પેન્ડ નહીં થાય તે લગીને ડેડ બોડી નહીં ઉઠે અને અમે લોકો ભૂખ હડતાલ ઉપર બેસીશું। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।